શ્રી ચારોલિયા શાખનો અખેડો. ગામ ચારોલના નામ પરથી ચારોલિયા શાખ પડેલ છે. આ શાખમાં ચારોલ ગામમાં નાનભડ દાદા થઈ ગયા. તેઓ વિહોત માતાનો પૂજાપો કરતા હતા. માતાની ભક્તિ અને શ્રદ્ધાને કારણે નાનભડ દાદાનું ખૂબ માનપાન હતું. એક સમયે વિદ્યાથી પારંગત એવો ઉડણસિંહ નાયક, જે ધનિયા બજાણિયા તરીકે પણ ઓળખાતો, તે ફરતા ફરતા જુદે જુદે ગામે દેવીઓના પારખા લેતો ચારોલ ગામે ગાડું લઈને આવે છે. ચારોલ ગામ પાસે આવતા તેના ગાડાનું ધોસરું તૂટી જાય છે, જેથી તે લોડણ તળાવમાં નાખીને ઉડણસિંહ નાયક દાદા નાનભડ આગળ આવીને ઊભો રહે છે. કહે છે, હે નાન્યા ભડિયા, અમો ગામો ગામ દેવીઓના પારખા લેતા આવી રહ્યા છીએ, પરંતુ હજુ અમને કોઈ પાક્કું પારખું મળેલ નથી. હવે અમે તારી દેવી જોવા આવેલ છીએ, માટે તારી દેવી અમને બતાવ. નાનભડ દાદા ત્યારે કહે છે કે હે નાયક, અમે તો કાળા માથાના માનવી છીએ, અમે તને દેવીનો પરચો કેમ બતાવી શકીએ? પરંતુ ઉડણસિંહ નાયક પોતાની વિદ્યાના ઘમંડમાં બોલે છે કે તારી દેવીના પરચા મેં સાંભળ્યા છે, માટે બીજી વાતું જાવા દે નાન્યા ભળ્યા. જો આ સાચા મોતી છે, આમ કહેતા પોતાની વિદ્યાના બળે સાચા મોતીની ઢગલી સામે કરી દે છે. આગળ કહે છે, હવે આ મોતીનો ચારો કરવા વાળાને તું બોલાવ. ત્યારે દાદા નાનભડ પોતાની દેવી વિહોત સુરમોઈ સામે પોકાર કરવા લાગે છે. કહે છે, હે માં, તું જાણ અને અમે અજાણ છીએ. સામે વિદ્યાવાળો નાયક છે, તારે જ લાજ રાખવી પડશે. આમ બોલીને દાદા નાનભડ ઓશિયાળા બનીને આક્રંદ કરવા લાગ્યા. ત્યારે માતાજીનો ચમત્કાર થાય છે. માતાજી હંસડાનું રૂપ લઈને સડસડાટ મોતીડા પાસે ઉતરે છે. આકાશવાણી થાય છે, ડરશો નહીં મારા નાનભડ, હું આવી ગઈ છું. સાચા મોતીડાનો ચારો માતાજી ચરી જાય છે. પરંતુ ઉડણસિંહ નાયક વધુ પરીક્ષા માંગે છે કે લોડણ તળાવે મારા ગાડાનું ધોસરું પડેલ છે, જો તેમાં તારી દેવી 7 કોટા કાઢે તો હું તારી દેવીને માનું. નાનભડ દાદા સાથે ઉડણસિંહ નાયક અને ગામ લોકો લોડણ તળાવે આવી ઊભા રહ્યા. ત્યારે નાનભડ દાદાના મુખે દેવીએ એક હાકોટો પાડતા ધોહરામાં માતાજીએ 7 કોટા કાઢ્યા. ત્યારે માતાજીનો જય જયકાર થવા લાગ્યો. સાચ ભાડી ગયેલ ઉડણસિંહ નાયકે એ વખતે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું અને તેમાં પોતાનો લાભ લેવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, એ નાન્યા ભડિયા, આવા ચમત્કાર તો અમે વિદ્યાથી કરી શકીએ છીએ, પરંતુ ખરેખર તારી દેવી પારખું આપવા માંગતી હોય તો મારી 7 પત્નીઓને હું સ્પર્શ પણ ન કરું, 7ને અલગ રૂમમાં પૂરી રાખું અને 7ને ખોળાના ખૂંદનાર થાય તો હું તારી દેવીને સાચી માનું. હવે ખરેખર પૂરી કસોટીની વાત આવેલ હતી, પરંતુ માતાજી પર પરમ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા દાદા નાનભડના મુખે દેવે બોલ કાઢ્યો, તથાસ્તુ, ભલે તેમ જ થશે. પૂરા 9 મહિને ધનિયા બજાણિયાની 7 નાયકાણીને કુખેથી દીકરાઓનો જન્મ થતા ઉડણસિંહ નાયક નાનભડ દાદાના પગમાં આવીને લાકડી પડે તેમ પડે છે અને બબડવા લાગ્યો, સાચી, સાચી નાનભડ, તારી દેવી સાચી. જગતમાં દેવીઓના નામ અને પરચા અખંડ રહેશે. તે સમયે નાનભડ દાદાએ વચન લીધું કે નાયક, તે જે દેવીઓના ભારત જે ગામોમાંથી લીધા હોય તે માનભેરા પાછા આપી દેજે અને આજથી અહીં ચારોલમાં જ પ્રતિજ્ઞા લે કે હવે હું કોઈ દેવીઓના પારખા લઈશ નહીં.
ત્યારે ઉડણશી નાયક પ્રતિજ્ઞા લે છે કે જ્યાંથી મેં ભારત લીધા છે તે માનભેર મૂકી આવું છું અને હવેથી કોઈ દિવસ દેવના પારખા લેવા નીકળીશ નહીં. તારી દેવી પાસે ઘા પોકાર કરીને 7 વાર આ ઉડણશી નાયક માતાજીને પગે લાગે છે. ગામમાં નાનભડ દાદા અને તેની દેવીનો જય જયકાર થવા લાગે છે. બોલો નાનભડજી દાદાની દેવીની જય હો. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આભાર. Yeah.